હે આવી રૂડી રઢિયાળી રાત, હે રાસે રમવાની સર્યા રે માણા રાજ. હું અમારા જમાનામાં ગીતો હતા, મજા આવી જતી હો, ઠાક ઉતરી જતો એવા અમારા ગીતડા. વાહ રે વાહ. એ માતાજી આજ બબે નોરતા થઈ ગયા હો, પાણી જેમ દિવસો ઉડ્યા ખબર જ નથી. સીતારામ દેખાતા. એ હા ભાઈ મોળા આવ્યો. હા. બે શું હાલે મોળા, ક્યાં આ બધું ધામા નાખ્યા આજ? હું કતે ખાતે જાગે બે હોય પણ મજા જ ન આવે. તે આવ્યો બે અને નોતા ની વાતો કરતા એક બે. બરાબર. શું હાલે આપણા ગામમાં? અરે આજ તો નોતા જોઈ બહુ મજા આવી. કા તમે ન કહેતા કે માતાજીમાં કોઈને રસ નથી, પણ એવું નથી દેખાતા. એ વાત તમારી ખોટી. કેમ? અરે આજ હું જોઈને આવ્યો મારી નજરે. હું કામ? શું જોયું? અરે માતાજીની આરતી નો સડાવો થતો છો, તમે જોતા રહી જાવ એવો સડાવો થતો. આરતીનો સડાવો? હા. એ વળી કેવી? તો આરતી તમારા જમાનામાં નથી? માતાજી બહુ શર્માની આરતી ન ઉતારે? હા, આરતી ઉતારતો ને અમારા ગામમાં જે હારો માણસ હોય ઉતારતો ને. તેમાં સડાવો ન કરતા આરતી નો? ના, એવા સડાવા બડાવા અમારા જમાનામાં એવું કઈ ન હોય. તો આજ તો સડાવો થતો 5000 થી તો આજથી ચાલુ થઈ ગઈ. હે? બોલ આરતી નો બોલ બોલે. બોલ. હા. ઈ કઈ રીતે? એટલે એમાં જો આમ તમને વ્યવસ્થિત સમજાવો બરાબર. જો તમારી પાસે 5000 છે, તો તમે 5000 બોલ્યા કે ભાઈ આપણા 5000 માતાજીને આરતી ઉતારવાના 5000 આપણા. તમે બોલે પછી હું સામો બેઠો તો હું બોલું કે ભાઈ આરતી ના આપણા 10000 આપણા. એટલે તમારે આરતી ઉતારવાની નહીં. હું 10000 બોલ્યો, તમારે ઉતારવાની. જેમ સડાવો ચડતો જાય ઊંચો ઊંચો, ઈ માણસ જેના વધારે બોલ હોય ઈ આરતી ઉતારે. સમજાણું. જેની પાસે ઝાઝા પૈસા હોય ઈ માતાજીની આરતી ઉતારે. ઈ આરતી ઉતારે. કેવા માંગે? હા. આવું થઈ ગયું મોળા. બહુ ખોટું છું હો મોળા, બહુ ખોટું છું. આવું તો કઈ હોતું છે મોળા? એમાં હું ખોટું છું? ખોટું છે ને મોળા. કેમ ખોટું? માન કે તારી પાસે પૈસા છે, મારી પાસે નથી, પણ હું યોગ્ય માણસ છું માતાજી માટે, તો મારે આરતી ની ઉતારે. તારી પાસે પૈસા છે, તું નકામા માણસ છો, હાવ જાકુત ના ધંધા કરાશો, પણ પૈસા દઈને તું માતાજીની આરતી ઉતારતા ખોટું નહીં મોળા? નોટ ખોટું કેમ નથી ખાતી? મારી પાસે પૈસા છે, હું વધારે બોલું તો હું ઉતારવા. વાત જ નથી મોળા. તું માણસ કેવો છો ઈ મારે જોવાનું, સમજો? તું માતાજીને પૈસા નથી જોતા, માતાજી માણસ જોવે, તમારી શ્રદ્ધા જોવે. એવું નથી દેખાતા. માતાજી માણસ જોવે, માણસ થોડા માણસ ને જોવે કે આ માણસ કેવો છે એમ. તો તમે માતાજી હાટુ આરતી ઉતારો કે ના જોવા આવેલા માણસ હાટુ ઉતારો છો મોળા? તો પૈસા હાટુ આરતી ઉતરે ને. બહુ ખોટું કેવાય મોળા, ઈ નો હાલે. આમાં નાનો માણસ મુંજાય છે મોળા, નાનો માણસ મુંજાય જાય. કેવી રીતે મુંજાય જાય? હું તને સમજાવું. હા. માન કે કોઈ ગરીબ માણસ છે, પણ માતાજી માટે અતૂટ શ્રદ્ધા છે, પરંતુ એ આરતી ન ઉતારી શકે તમારા આવા નિયમોના કારણે, સમજો? એમ કઈ ગરીબ માણસને આરતી તો ઉતારી હોય, પણ એના ખિસ્સામાં ફદિયા ન હોય. તમે 5000 ને 10000 કર્યા કરો, એમાં એ ગરીબ માણસ શું કરે? એ કઈ રીતે આરતી ઉતારી શકે? ન ઉતારી શકે. આ બહુ ખોટું પડે મારે, આ નો હાલે. આ ફેરવવું પડે. તમારું બહુ બધું ખોટું થઈ ગયું છે. આવું તો હોવું જ ન જોઈએ. માતાજીને પૈસા બધું હોવું જોઈએ. માતાજી સમજે કે ઈ માણસ નબો હશે, માણસ થોડો સમજે કે માણસ નબો હશે, એને આરતી ઉતારવા આપણે દેવી એમ. પણ ઈ તો હું કઉ છું કે તમે માણસ થઈ જાવ ને, તમે તો સમજો ને. હવે માન દાખલો દઉં મોળા, બરાબર? હું હાવ ખરાબ માણસ છું એમ માની લે, દાખલા તરીકે. હું ખરાબ છું નહીં મોળા, પણ દાખલા તરીકે તું સમજ. હું હાવ ખરાબ માણસ છું, તું બહુ સારો માણસ. જો કે તું બહુ સારો માણસ છો નહીં મોળા, પણ હું સમજી છું હું માણસ સારો છું. તમને એવું લાગે કે નથી સારો? હશે મોળા. હું સારો માણસ છું એટલે તમે પાસે બેહવા આવું, નકર કોઈ આવે છે બે હાથ મારી પાસે? તો પછી પણ જો મારું કહેવાનું એમ છે કે માન હું ખરાબ માણસ છું, પણ મારી પાસે બહુ ફદિયા છે, બહુ રૂપિયા છે. હું 2 નંબરના કમાણો છું, હું જાકુતના ધંધા કરીને પૈસા કમાણો છું, બરાબર? અને તું સારો માણસ, પણ તારી પાસે ફદિયા નથી. તું આખો ગામ ખેતરમાં કામ કર્યા કર, આખો દાડા ગામમાં કઈક સારું કાર્ય હોય તો મદદ કરવા જાશો, પરંતુ તારા ખિસ્સામાં ફદિયા નથી, રૂપિયા નથી મળે, એટલે તું માતાજીની આરતી ન ઉતારી શકે. અને હું 2 નંબરના પૈસા કમાઈ અને આરતીમાં મોટા મોટા બોલ બોલીને 5000 10000 કરીને લાખ માણસ વિશે આરતી ઉતારી જાવ ને મારો મોભો મોટો કરી જાવ, તો તે નાનો માણસ એમ કહેવાય કે જે હાથો માણસ છે એની ઉપર શું વીતતી છે? જરાક વિચાર કર્યો છે તે મોળા? તો માતાજી સમજે કે હું તમને એમ જ કહું, પણ પબ્લિક તો પૈસા વાહે ગાંડી થઈ ગયેલી છે ને. એ માતાજીને ક્યાં જોવે? રૂપિયા રૂપિયા મોળા, રૂપિયા. એ તો વાત છે, રૂપિયા ભાવ અહીંયા માણસો વધાય. અમારા જમાનામાં રૂપિયા નહોતા, પણ એમ કહેવાય કે થોડીક શ્રદ્ધા હતી. અમે છે ને આખો દાડો દી ધોળા દીએ ખેતરમાં કામ કરતા,
ને હાંજે માતાજીના નોરતા જોવા જતા અને આરતી સમયે અમે જાતા. પણ અમારા સમયમાં કેવું હતું ખબર છે મોળા? કેવું હતું? સારા કપડા નહીં, ખિસ્સામાં રૂપિયા નહીં, પણ અમારા મનમાં શ્રદ્ધા અતૂટ હતી કે માતાજીના દર્શન છેલ્લી લાઈનમાં બેઠા હોય ત્યાંથી માના દર્શન થઈ જાય ને તો એને આખા દીનો થાક ઉતરી જતો. અને અત્યારે તમારે 5,000 10,000 એ તો તીખા દાદા જેની પાસે પૈસા હોય એ બોલે. ઈ નો હાલે મોળા, આમાં સુધારો કરવો પડે. આ નો હાલે. પણ સુધારો તો તીખા દાદા કઈ રીતે કરવાનો? ઉપાય તો કઈ છે ને બીજો? ઉપાય હું તમને એક વાત સમજાવું. હા. તને ગળે ઉતરે તો આમાં હોકારો દેજે, બરાબર? હા. તો મારું કહેવાનું ઈ છે, અમારા સમયમાં કેવું હતું કે ભાઈ ગામનો કોઈક મોભી હોય, હા. અડધી રાતે હોકારો દેતો હોય એવો એક માણા હોય, ઈ માતાજીની આરતી ઉતાર. નોખા નોખા દિવસે નોખા નોખા માણસને મોકો મળતો. પૈસાનું કઈ હતું નહીં, મોભાનું હતું. એના મન મોટા એને આરતી ઉતારવાનો મોકો મળતો. સમજો મોળા? તો હવે તમારે શું કરવું જોઈએ ખબર મોળા? માન કે તમારા ગામમાં 1000 માણસો છે, એમાંથી 9 માણસ એવા છે ને હારા માણસ, ભલે ગરીબ છે કે પૈસા છે કે ગમે એવા માણસ હારા છે, ગામ માટે કાયમ આવે છે, અડધી રાતના હોકારો દે છે કોઈ પણ જરૂર પડે છે, એવા માણસ 9 તમારે નક્કી કરવાના. અને પછી 9 દી નોખા નોખા માણસને મોકો દેવાનો માતાજીની આરતી ઉતારવા માટે. પૈસા કોઈ પાસે લેવાના નહીં, જે એના મનથી મૂકે એ મૂકવા દેવાના. બાકી એને આરતી ઉતારવા કોઈ સારું કાર્ય કરતા હોય ને સારા માણસ હોય એને દેવાના. બાકી પૈસાના ઘા કરે ને માતાજીની આરતી ઉતારીને વૈયા જાય, ગરીબ માણસ જોતો રહી જાય, એ બંધ કરી દો મોળા. લગર તમારું લાંબુ નહીં હાલે ભાઈ. સાચી વાત છે તીખા દાદા. કળે ઉતરી વાત? તમારી વાત ગળે ઉતરી ગઈ. પબ્લિક ને ગળે ઉતરે તો કામ નહીં. પબ્લિક ને સમજાવો, ઈ સમજે તો આગળ હાલે. બાકી દુનિયા હવે ખાડામાં ગઈ, બહાર નીકળે એમ છે નહીં કઈ. માની સામે પૈસાનો દેખાવો ન કરવો. હવે હું દાખલા તરીકે તને એક વાત કહું મોળા. તારા બા છે, બરોબર? એની સામે તું પૈસાનો ઘા કર તો તું કેવો લાગે મોળા? તું હારો લાગે કે મોળો લાગે? મોળો લાગવી થોડા લાગે ને. કોઈ પણ માણસ હોય, કોઈ પણ દીકરો હોય, માતાની માં સામે પૈસાની મોટાઈ ન કરીએ એમ કે તો માં છે ને. હવે આપણે આપણી માં સામે ખાલી પૈસાનો દેખાવ નથી કરી શકતા, તો આ તો અખિલ બ્રહ્માંડની માં, હા નવ જોગણિયું, એની સામે તમે 5,000 10,000 ઘા કરો, હું આરતી ઉતારી જાઉં, હું આરતી ઉતારી જાઉં, તો એ તમે હાથ ભવે સુખી ન થાવ ને, એ તમે કરોડમાંથી રોડે ક્યારે આવી જાવ એની કોઈ ગેરંટી નહીં મળે. મેં સુધારો કરી લાવ, બાકી તમારું લાંબુ નહીં હાલે મળે. કેમ લાગે મારી વાત તમને? સાચી વાત છે તીખા દાદા, તમારી વાત બહુ ગળે ઉતરી ગઈ છે. સારું તીખા દાદા, હવે તમે બેહો. મારે આજ છે બીજું નહોતું અને મારે જવાનું છે જોવા, એટલે હું જોવા જાઉં ને કાલ આવીને તમને કહીશ કે આજ આ નોરતામાં શું થયું. અને તમારે જોવા આવવું હોય તો આવજો, મારે હું તમને સાંજે બોલાવવા આવું. કોઈ વાંધો નહીં મળે. આવું છે તો હું મારે નથી આવવું ભાઈ, તારી વાતો સાંભળી હું અહીંયા ખારો છું, મને નહીં આવું. તો હું આ બીજું નોરતું જોઈ આવું અને તમને કહી દઉં કે આજ આ નોરતામાં આ થયું, પછી આપણે આગળ વાત કરીશું. હા તો હાલો તો સીતારામ. એ રામ રામ. સારું ભાઈ. એ હા આવજે આવજે. કાલ આવું પાછો. મારો હારો રોજ નવી નવી વાતો કરીને મારું મોઢું બગાડીને ઉડો જાય. આખા દીનો થાક ઉતારવા બદલે આ થાક વધારીને ઉડો જાય છે મારો મોટો બોળો. હે ભગવાન, તું તો આ લોકોને સદબુદ્ધિ આપો. અને હા પબ્લિક, તમને પણ એક વાત કહેવાની, જો આ વિડીયો જોઈને તમને કઈક શીખવા મળ્યું હોય તો જરા જીવનમાં ઉતારજો. જય માતાજી.